કે ઈશ્વર છે મને તમને જ્યારે જ્યારે તમારું મારું ડાઉન થવાનું હોય, મતલબ કે આર્થિક પરિસ્થિતિ કે સામાજિક પરિસ્થિતિ નબળી થવાની હોય ને ત્યારે મને તમને ઈશ્વર એકવાર સંદેશો આપે છે કે હવે તારું ડાઉન છે. એ ક્યારે તમને ખબર પડે કે તમારી ઘરે આવતી બેન અને દીકરી અને માં, દીકરી બેન હોય આ જેથી તમારી ઘરે આવવાનું બંધ કરે ને એટલે સમજો કે હવે આપણે ડાઉન છીએ. કારણ કે એ લક્ષ્મી સ્વરૂપે તમારા ઘરે અવતરણ થયું હતું, એનું એ થાપા મારીને ગઈ હતી અને એ જેથી આવવાનું બંધ કરી દે એટલે સમજી લેવાનું કે હવે આપણે પૂરું થઈ ગયું. કારણ કે આ ઈશ્વરનો સંકેત છે કે તમે જે લક્ષ્મીને બહાર ધક્કો મારી દીધો પછી હવે મારે કઈ આવવાની જરૂર નથી. એટલે કાયમી માટે બેન દીકરી આ જે નિયાણી આપણામાં કહેવાય, કચ્છમાં જાવ તો નિયાણી કહે, આપણા બેન દીકરીઓ છે એ આવતી હોય કુંવાસી કે ઉત્તર ગુજરાતમાં અલગ અલગ ગામ અલગ અલગ નામ છે. તો જે ગામની દીકરી હોય, આપણા પરિવારની દીકરી હોય, સાહેબ આપણી દીકરી છે અને જેદી આવવાનું બંધ કરે તેથી સમજવું કે હવે ઈશ્વર કંઈક બીજું કરાવવા માંગે છે. એટલે કાયમી માટે સાહેબ એનો આશીર્વાદ લેતા રહેજો. ભલે થોડું હોય તો થોડું આપજો. કારણ કે કોઈ પણ દીકરી છે એને આજ સુધીમાં કોઈ દીકરીએ બાપ પાસે માંગ્યું નથી અને સાહેબ કોઈ બાપે કોઈ દીકરીને ઓછું આપ્યું નથી. આ તમામ સંબંધો છે એ સ્વાર્થના સંબંધ છે. એક માત્ર સંબંધ એવો છે જેમાં સ્વાર્થ નથી, એ બાપ અને દીકરીનો સંબંધ છે. સાહેબ આમાં કોઈ દી ક્યાંય સ્વાર્થ ના હોય.